તો આપણે જોયું કે વાહકમાં જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન આપીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનની વ્યવસ્થિત ગતિના કારણે આપણે વિદ્યુત પ્રવાહ મળે છે, બરાબર. પણ અગાઉ તો વૈજ્ઞાનિકો એવું જ માનતા હતા કે જે વાહકમાં વિદ્યુત પ્રવાહની ગતિ જે જોવા મળે છે એ વિદ્યુત પ્રવાહની ગતિ પ્રોટોનના લીધે જોવા મળે છે. એટલે કે એ જે પ્રોટોનના વહનની જે દિશા હતી એને જે વિદ્યુત પ્રવાહની દિશા તરીકે ગણતા હતા. પરંતુ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કર્યા બાદ એને એવું જણાયું કે અહીંયા જે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે વહન ઇલેક્ટ્રોનના લીધે થાય છે, બરાબર. તો શરૂઆતમાં તો પ્રોટોનના લીધે અથવા તો પ્રોટોનની દિશામાં એ વિદ્યુત પ્રવાહની દિશા આપણે દર્શાવતા હતા, પણ પછી એવું જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોનની દિશામાં અથવા તો ઇલેક્ટ્રોનના લીધે જ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હોય એ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થવું જોઈએ, બરાબર. પરંતુ આપણે અત્યારે પણ જે વિદ્યુત પ્રવાહની દિશા બતાવીએ છીએ એ જે જૂની આપણે કહી શકાય કે જે પ્રોટોનની દિશામાં પ્રોટોનની ગતિની દિશામાં જે વિદ્યુત પ્રવાહની દિશા જે આપણે પારંપરિક રીતે દર્શાવતા આવ્યા છીએ એ રીતે જ અત્યારે દર્શાવવામાં આવે છે. તો આવો જે વિદ્યુત પ્રવાહ છે એને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવાય છે, એટલે કે કન્વેન્શનલ કરંટ તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જે વિદ્યુત પ્રવાહની રૈવાજિક વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ દિશામાં જ હોય છે, બરાબર. કારણ કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હોય એની વિરુદ્ધ દિશામાં આપણે રૈવાજિક કરંટ એટલે કે કન્વેન્શનલ કરંટને દર્શાવીએ છીએ. તો આપણે કહી શકાય કે અગાઉ વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે વાહકમાં વિદ્યુત પ્રવાહની ગતિ પ્રોટોનના લીધે જોવા મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા પ્રોટોનની ગતિની દિશામાં દર્શાવવામાં આવે છે. એટલે કે અગાઉ આવું માનવામાં આવતું હતું, પરંતુ આપણે કીધું એ પ્રમાણે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ પરથી જણાવ્યું કે વિદ્યુત પ્રવાહની ગતિ અથવા તો વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના વહનને લીધે જોવા મળે છે, બરાબર. તો શરૂઆતમાં પ્રોટોનના વહનને લીધે આપણે વિદ્યુત પ્રવાહનું વહન થાય એવું માનતા હતા, પણ ત્યારબાદ આ ઇલેક્ટ્રોનના શોધ પછી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે મુક્ત ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોવું જોઈએ, બરાબર. પણ અત્યારે પણ આપણે કહી શકીએ કે હાલમાં આપણે પણ વિદ્યુત પ્રવાહની દિશા પ્રોટોનની ગતિની દિશામાં દર્શાવીએ છીએ, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ એટલે કે કન્વેન્શનલ કરંટ કહે છે, બરાબર. અત્યારે જે આપણે વિદ્યુત પ્રવાહની દિશા બતાવીએ પણ પ્રોટોનની ગતિની દિશામાં જ છે, કે જેને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે અથવા તો કન્વેન્શનલ કરંટ તરીકે ઓળખીએ છીએ. અને બીજી વસ્તુ આપણે એ પણ કહી શકીએ કે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની
વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, બરાબર. એટલે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એની દિશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં આપણે જાણવા મળે છે. તો આપણે આ રૈવાજિક વિદ્યુત પ્રવાહ એટલે શું એના વિશે જોયું, અને કહી શકાય કે અત્યારે પણ આપણે આ રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એટલે કે પ્રોટોનની ગતિની દિશામાં તમે જોવો કે બેટરી આપણે જ્યારે કનેક્ટ કરશું ત્યારે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જ વિદ્યુત પ્રવાહ દર્શાવીશું. આગળ આપણે કેટલાક વિદ્યુત પરિપથ જોશું ત્યારે તમને આ વસ્તુનો ખ્યાલ આવશે, બરાબર. તો જે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે તો એ પ્રોટોનની ગતિની દિશામાં છે. તો અહીંયા તો કે આપણે એવું કહીએ છીએ કે જે એકચ્યુઅલ વિદ્યુત પ્રવાહ ખરેખર જે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં જોવા મળે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે જે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એની જે દિશા છે એ દિશા ઇલેક્ટ્રોનની ગતિની દિશાના વિરુદ્ધમાં હોય છે, એટલે કે એના વિરુદ્ધમાં એ દિશા આપણે દર્શાવીએ છીએ. તો હવે આપણે જોઈએ કે આ વિદ્યુત પ્રવાહ વિશે આપણે આટલી બધી પ્રાથમિક માહિતી મેળવી લીધી. તો હવે આપણે વિદ્યુત પ્રવાહને જો વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો હવે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈએ અને એના પરથી એનું સૂત્ર અને એના એકમો વિશે વાત કરીએ. તો આ બધી પ્રાથમિક માહિતી જોયા પછી આપણે વિદ્યુત પ્રવાહને જો વ્યાખ્યાયિત કરવું હોય તો એની વ્યાખ્યા વિશે જોઈએ. તો વિદ્યુત પ્રવાહને આપણે વ્યાખ્યાયિત કરીએ. સૌપ્રથમ એની વ્યાખ્યા આપણે આપવી હોય તો એવી આપી શકાય કે વિદ્યુત પ્રવાહ એટલે વાહકમાં વિદ્યુત પ્રવાહના વહનનો દર, બરાબર. તો પહેલી વ્યાખ્યા આપણે લખી શકીએ, વિદ્યુત પ્રવાહ એટલે વાહકમાં વિદ્યુત ભારના વહનનો દર. એટલે કે આપણે પહેલા જ કીધું છે કે વિદ્યુત ભારનું જે વહન થાય છે તેના લીધે જ વિદ્યુત પ્રવાહ છે તમને જોવા મળતો હોય. એટલે વાહકમાં જે વિદ્યુત ભારનો દર છે એને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય આપણે એની બીજી એક વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે કે આપણે જે વાહક લીધેલો છે એમાં વાહકનો કોઈ એક આડછેદ આપણે લેશું અને આડછેદમાંથી કહી શકાય કે એકમ સમયમાં આ આડછેદમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો, ચોખ્ખો જથ્થો જે વિદ્યુત ભારનો એમાંથી પસાર થાય છે તેને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ વિદ્યુત પ્રવાહની જે આપણે વ્યાખ્યા લઈ એના ઉપરથી આપણે એનું જો સૂત્ર લખવું હોય કે વિદ્યુત પ્રવાહને કઈ રીતે સૂત્રમાં દર્શાવી શકાય તો આપણે કીધેલું છે એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો. તો એના પરથી આપણે એને સૂત્ર લખવું હોય તો કહી શકાય કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભાર ના છેદમાં સમય. કારણ કે આપણે કીધેલું છે કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જેને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આપણે અહીંયા જે વ્યાખ્યા આપણે લખેલી છે વિદ્યુત પ્રવાહની એના ઉપરથી આપણે એવું કહીએ કે વાહકના કોઈ આડછેદમાંથી જો ટી સમયમાં, ટી જેટલા સમયમાં, અત્યારે આપણે સમય છે એને ચોક્કસ કોઈ ડિફાઇન નથી કરતા, ટી લઈએ છીએ, ટી જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી જો ક્યુ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહને આપણે આઈ વડે દર્શાવીએ તો એને કઈ રીતે સૂત્રમાં દર્શાવી શકાય. તો આપણે વાત કરીએ કે જો ટી જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહને આપણે સંજ્ઞા આઈ વડે દર્શાવીએ છીએ, બરાબર. અહીંયા પણ તમે કેપિટલ આઈ અથવા તો સ્મોલ આઈ લખી શકો છો. તો પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે કેપિટલ આઈ લખીએ છીએ તો સૂત્ર પરથી વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારના છેદમાં સમય. તો અહીંયા કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે? ક્યુ જેટલો. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં સમય કેટલો છે? ટી જેટલો. તો અહીંયા એક સૂત્ર થશે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ, બરાબર. તો તમને ઘણી વખત દાખલા પણ પૂછાય છે કે તમને કીધેલું હોય કે વાહકના આડછેદમાંથી
આટલા કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે અને આટલા સમય સુધી પસાર થાય છે, તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. તો તમને વિદ્યુત ભાર ક્યુ આપેલો હશે, સમય આપેલો હશે અને વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધું હશે, બરાબર. અથવા તો તમને અલગ રીતે પણ પૂછી શકે કે તમને એવું કહે કે વિદ્યુત પ્રવાહ આપેલો હોય અને સમય આપેલો હોય, તમને એવું શોધવાનું કે વિદ્યુત ભાર કેટલો છે એ શોધો, તો પણ આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવો પડે છે, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે આઈ વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ટી. હવે આપણે જો વિદ્યુત પ્રવાહના એકમની વાત કરીએ તો એસઆઈ પદ્ધતિ પ્રમાણે વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એ સૂત્ર પરથી જ આપણે લખી શકીએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, ક્યુના છેદમાં ટી. તો ક્યુ જે વિદ્યુત ભાર છે એનો એકમ આપણે આગળ જોઈએ શું હતું, કુલમ, અને ટી જે સમય છે, સમયને આપણે સામાન્ય રીતે સેકન્ડમાં દર્શાવીએ છીએ. તો કહી શકાય કે એસઆઈ પદ્ધતિ પ્રમાણે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પર સેકન્ડ, તો આપણે કૌંસમાં લખી શકીએ કુલમ ના છેદમાં સેકન્ડ છે, બરાબર. કુલમ એટલે વિદ્યુત ભારનો એકમ અને સેકન્ડ એટલે સમયનો એકમ. અને આ એકમ છે એસઆઈ પદ્ધતિ પ્રમાણે છે, પણ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયરના નામ ઉપરથી વિદ્યુત પ્રવાહનો બીજો એક એકમ આપેલો છે જેને આપણે એમ્પિયર તરીકે ઓળખીએ છીએ. તો કહી શકાય કે પરંતુ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર કે જેને આપણે એ વડે દર્શાવીએ છીએ લઈ શકાય છે. એટલે કે સામાન્ય રીતે આપણે જે વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર જ લેતા હોઈએ છીએ, કુલમ પણ સેકન્ડ તો આપણે બહુ ઓછી જગ્યાએ વાપરતા હોઈએ છીએ. એટલે આપણે એ જ યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહનો મેઇન એકમ શું છે, એમ્પિયર છે. હા, ક્યારેક પૂછાઈ શકે કે એસઆઈ પદ્ધતિ પ્રમાણે તેનો એકમ શું થાય, તો કહી શકાય કે કુલમ પર સેકન્ડ છે એ વિદ્યુત પ્રવાહનો એસઆઈ પદ્ધતિ પ્રમાણેનો એકમ થશે. આ તો આપણે વાત કરી કે વિદ્યુત પ્રવાહના મોટા એકમ કુલમ પર સેકન્ડ અને એમ્પિયર છે, બરાબર. જો આપણે કેટલાક વિદ્યુત પ્રવાહના નાના એકમોની વાત કરીએ તો કહી શકાય કે વિદ્યુત પ્રવાહના નાના એકમોમાં વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલી એમ્પિયર, જેને આપણે સ્મોલ એ કેપિટલ એ વડે દર્શાવીએ છીએ, અને માઇક્રો એમ્પિયર, માઇક્રોને મ્યુ વડે અને એમ્પિયરને એ વડે, એટલે મ્યુ એ માઇક્રો એમ્પિયર વડે દર્શાવવામાં આવે છે. તો આપણે આ નાના એકમો મિલી એમ્પિયર ને માઇક્રો એમ્પિયર છે તો એનો એમ્પિયર સાથે શું સંબંધ છે આપણે ખબર હોવું જોઈએ. તો આપણે કહી શકીએ કે 1 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ઘાત એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻6 ઘાત એમ્પિયર. તો આ રીતે તમે દર્શાવી શકો, બરાબર. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ ઘાત એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 ઘાત એમ્પિયર વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ તો આપણે એના એકમોની વાત કરી. હવે આપણે સૂત્ર સમીકરણ 1 પરથી એ વસ્તુ પણ કહી શકીએ કે જો 1 સેકન્ડ જેટલા સમય માટે વાહકના કોઈ આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ત્યારે આપણે કહી શકીએ કે એમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ છે. જુઓ, ફરીથી આપણે પહેલા તો એ લખીએ પછી તમને સમજાવું કે આપણે શું કહીએ છીએ. સમીકરણ નંબર 1 પરથી જો વાહકમાં 1 સેકન્ડ જેટલા સમય માટે 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તે વાહકના આડછેદમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેવું કહી શકાય.
બરાબર. અહીંયા આપણે એવું કીધું કે 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડ માટે કોઈ વાહકના આચ્છાદમાંથી પસાર થાય તો આપણે કહી શકીએ કે એમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય છે. બરાબર. એટલે કે કઈ રીતે, જો તમને શું કીધું કે 1 સેકન્ડ જેટલા સમયમાં, એટલે t ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 1 સેકન્ડ, કેટલો વિદ્યુત ભાર છે તો કે q કુલ 1 કુલમ જેટલો, એટલે q ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે 1 કુલમ. તો 1/1 આપણે એને જો ભાગાકાર કરીએ તો 1/1 એટલે 1 મળશે. તો આ સૂત્ર પરથી કહી શકાય કે કેટલો કરંટ મળે છે, તો I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર જેટલો કરંટ છે એ કરંટ તમને જોવા મળે છે. બરાબર. હવે અહીંયા તો આપણે આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એનું સૂત્ર અને એના એકમો વિશે વાત કરી. હવે આપણે જોઈએ કે આ વિદ્યુત પ્રવાહને કયા ઉપકરણ વડે માપી શકાય છે.